તો પાણીની કેવી વ્યવસ્થા કરી છે? ટાંકીમાં જ સીધું લેવાનું, નળમાંથી નહીં લેવાનું. આજથી વર્ષો પહેલા 50-40-45 વર્ષ પહેલા અમારા ગામમાં લાઇટ નહોતી. આ જોવો ભાઈ સૂર્યાસ્તનો અમારા ગામનો નજારો. જય માતાજી મિત્રો, જય સોનલમાં, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. અને વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો આજે છે ઉતાસણી અને આવતીકાલે છે ધૂળેટી એટલે કે રંગોત્સવ. બહુ નાના હતા તો બહુ રમતા, હવે મોટા થઈ ગયા એટલે થોડુંક રમવાનું બંધ કરી દીધું છે. પણ તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. એને એ બધા રાતે બહુ મોડા આવ્યા હતા, પછી મોડા આવી અને મમ્મીએ જમવાનું બનાવ્યું હતું. તો હવે આપણે મમ્મીની અપડેટ લઈ. જય માતાજી. જય માતાજી. આજ મોડું થઈ ગયું કામમાં. પછી રાતે 11 વાગી ગયા. પાવભાજી લેતા આવ્યા હતા, પણ રોટલી બનાવી ઘરે બહુ મોડું થઈ ગયું. પછી મોડા ઉઠ્યા એટલે મોડું થઈ જાય ને. બધું કામ કર્યું પણ હજી કપડાં ધોવાના બાકી રહી ગયા. કાલના આજના ભેગા થઈ ગયા છે એટલે હવે રાંધી અને પછી કપડાં ધોઈ. તો મમ્મી અત્યારે ફ્લાવર ને રીંગણાનું કંઈક પાવભાજી જેવું બનાવશે. પાવ તો નહીં પણ ખાલી ભાજી. વટાણા લઈ આવ્યો ને? હા, પછી નાખી દો વટાણા. હું અત્યારમાં ગયો તો બગસરા, થોડુંક લેવાનું હતું એટલે લઈ આવ્યો. નાળિયેર ને એવું બધું આપણા અહીંયા શું છે, આજે ઉતાસણી છે એટલે બધું જોઈને એટલે એ બધું લેવા ગયો તો. થાક બહુ લાગ્યો જોતી. પપ્પા તમને લાગ્યો? થાક તો લાગે ને, પણ મને જ્યોતિભાઈ છે ને એક ટીકડી આપી અને કોઈને કેવા આશીર્વાદ આપ્યા ને. જોતી શું આશીર્વાદ આપે? પણ મને છે ને કાંઈ થાક જેવો ને. તાર મમ્મી એમ કહે છે કે થાક લાગ્યો, કારણ કે એમ શું છે કે 280 કિલોમીટરનું અપડાઉન કોઈને ન કર્યું ને એ કાંઈક કરી સવારથી સાંજ સુધીમાં. એટલે એક જ દિનની સર્જરીના 280 કિલોમીટર થતા હોય ને એટલે સ્વાભાવિક છે ઉંમર પ્રમાણે થોડોક થાક લાગે. હા, એ હકીકત છે બધાય. પણ મને તો વધારે લાગ્યો. મેં હાથે દુખાવાની દીકરી લીધી એટલે અટાડે તે પૂરી જાઉં શાક કરી નાખ્યું છે, પણ હજી રોટલી બાકી છે. મમ્મી જમવાનું બનાવતા બનાવતા પાછા અહીંયા વહી આવ્યા છે, થાકી ગયા એટલે. પૂરી જાઉં અને માસીને પણ થાક લાગ્યો હોય છે. એમાં શું થાય કે ઓલું સોલારનું કામ હાલે ને એટલે પછી 5 કિલોમીટર રસ્તો એટલો બધો ભયંકર થઈ ગયો હતો કે રોડ આરસીસી હતો પણ ગાબડા બહુ મોટા હતા. એટલે પછી તારું ક્યાં અને 2 વ્હીલ હતું, પછી બીજા કોઈ 4 વ્હીલ ત્યાં નહોતું આવતું જતું એટલે પછી 2 વ્હીલમાં જવું પડે. સ્વાભાવિક થાક લાગે. તો પપ્પા અત્યારે કાલનું છાપું વાંચે છે, કારણ કે વચાણું નહોતું ને એટલે કાલ મોડું થઈ ગયું ને. એટલે એક વાત કહું, બોલ. આ જ્યોતિભાઈએ કાલ કંઈ કામ જ નથી કર્યું, તપેલી મારી પાસે ઉટકાવી છે. તો એને કંઈક તમે કયો. બધા જોઈ લેજો કોણે કામ કર્યું છે, કોણે નથી કર્યું. કાંઈ કામ નથી ચા કર્યું. કોણે કર્યો? ચા મેં બનાવ્યો હતો. તે બનાવ્યો? તો એ જોતી ભાઈએ બનાવ્યો તો તે? નહીં, ભાઈએ બનાવ્યો હતો. તો સાદું તો પાડ્યું હતું ને તમે? આ સાદું જ પાયું હતું પણ મોડું હતું. ડાયાબિટીસના દર્દીઓને પાય ને એવું. તે જ કીધું તો ખાંડ ઓછી નાખજો, મેં ઓછી નાખી. અને તે ચાખ્યો નહોતો ભાઈ? શાક હું મને ભાવે જ નહીં. બપોર પછી ચા હું ક્યાં પીવું છું. પણ જરાક શાખવો તો જોઈએ એટલે બીજાને પીવામાં શું થાય? એમાં શું છે, જે ચા બનાવતા હોય ને થોડોક ચાખી અને પછી જ બનાવવાનું હોય. હા, પછી પણ હું બનાવતો જ નથી તો કેવી રીતે તને શાખીને દઉં? હું પીતો જ નથી. સારું છે ને, તને બનાવી દીધો ને ભાઈ. હા ભાઈ, બનાવી દીધો ને તાર રસ્તો રડી ગયો ને, નકર તું શા વગરનો રહેત. હા, એ વાત છે. તો હવે મમ્મી કોઈ દી તમે ક્યાંય બહાર જતા નહીં, બરોબર? હવે ક્યાંય જવાનું નથી. પણ એવી આ હિરણ હોય તો ઉપાધિ ન હોય. હિરણ વહી આવે પછી ક્યાં તકલીફ છે? હા, એ હાચું. તમારા યુગાભાઈ હોય પછી કઈ ઉપાધિ ન હોય. પછી કાંઈ ઉપાધિ નહીં. પછી દિવસ એકદમ વયો જાય. અને આજે છે હોલિકા દહન. આપણે સૌરાષ્ટ્રમાં ઉતાસણી પણ કહેવાય છે. તો તમામને હોલિકા દહનની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે એવું છે અહીંયા બધા હોળી કરે, પણ ખરેખર હોળી તહેવાર નથી, હોલિકા દહન કર્યું છે. હોલિકાનું દહન કર્યું છે એટલે હોળી તહેવાર નથી, પણ ધૂળેટી તહેવાર આપણા માટે ગણાય. તો ધૂળેટીની શુભકામના ખરેખર તો, કારણ કે હોળી એ તહેવાર નથી, હોલિકાનું દહન કરેલું છે. તો બપોરનો 1 વાગી ગયો છે અને હવે બપોરા કરી લઈ. ભાઈ આ જમવામાં છે બાજરાનો રોટલો, રોટલી, ફ્લાવરનું શાક, ગાંઠિયા, ડુંગળી, ઘોળવું અને શ્રીખંડ. ઘડિયાળમાં વાગી ગયા છે 5:15 અને ભાઈ વાતાવરણ જોવો
અત્યારે ભાઈ કંઈક આમ બહાર નીકળ્યા જેવું થયું છે, બાકી તો એટલો બધો તડકો હતો ને કે વાત જવા દ્યો. અને આજે કંઈક વાદળા નથી એટલે વાતાવરણ એકદમ ચોખ્ખું છે. કપડાં ધોવું છે. મમ્મી ધોવે છે અત્યારે કપડાં. કેમ કે આજ ધોવાના નહોતા ને હા આ સવારે નહોતું ધોવાનું. પૂરી જમીન પૂરી ગઈ. અટાણું ઉઠીને કપડાં ધોવા બેસી ગઈ. એ થાક બહુ લાગે. મમ્મીએ જો પાણીની કેવી વ્યવસ્થા કરી છે, ટાંકીમાં જ સીધું લેવાનું, નળમાંથી નહીં લેવાનું. એ નળમાં પછી ઉપર ચડાવવું પડે. ટાંકી નળી મૂકીને આમ કરીને એટલે પાણી આવે. ટાંકીમાંથી અહીંથી સીધું પાણી આમાં આવે ટબમાં. ઊભું થવું ગળે કામ કરીએ ને તો આપણને થોડુંક સંકટ ઓછું પડે. સંકટ નળ બે આપ્યા છે ભગવાને. હજી આવશે એ નહીં ઓલા નળ ક્યાં? આ ઉપર ટાંકો છે ને ત્યાંથી પાણી નથી આવતું. આવે છે પણ પાછું ચડાવવું પડે. ચડાવવું પડે ત્યાં ક્યાં આપણે હારવું છે. લાઇટ બિલ આવે ખોટી પોત થાય ઓલું કાંઈ તે સીધી નળે આમ મૂકી દેવાય. ખાલી મમ્મી ભાઈ બચતમાં માને છે, તમે જોયું ને. તો આ છે ભાઈ ગુજરાતીની મજા, ગમે એમ થાય તો બચત તો કરવાની જ. અને આવું હજી ઘણું છે, આ એક નથી, આવી બીજી ઘણી વસ્તુ છે. આ બીજી પદ્ધતિ છે ગરમી દૂર કરવાની. પંખો નહીં કરવાનો પણ ખાટ ઉપર હિસકા ખાવાના એટલે તમને ગરમી ન થાય. બરોબર ને ભાઈ? ગરમી તો થાય પણ થોડીક ગરમ પવન આવે, તમે હિંચકો ને એટલે પણ પરસેવો ન વળે. પરસેવો ન હોય, ટૂંકમાં આપણા પૂરતું થઈ રહે. હા, દેશી પદ્ધતિ કહેવાય. દેશી પદ્ધતિ. કયો પપ્પા? આજથી વર્ષો પહેલાં 50, 40, 45 વર્ષ પહેલાં અમારા ગામમાં લાઇટ નહોતી. હા સાચી વાત છે, કાંઈ ત્યારે નહોતું છે ને, કરે. અમે ઠંડા પનિયા કરીએ. પનિયા એટલે કે ઓલા સફેદ વસ્ત્ર હોય ને, કપડું લાંબુ એ કરી ઓઢી અને સૂતા. અને મંદ પવન ગરમ આવતો હોય ને તો એસી જેવું લાગતું, ઠંડક આવતી. અને એ વખતે કોઈને ડાયાબિટીસ, બીપી કાંઈ કોઈ પણ સારું થતા નહીં. એક બહુ ગરમ વસ્તુ ખાવાથી એક ગુમડાનું પ્રમાણ હતું. પછી સરકારશ્રીની અમુક યોજનાઓથી શીતળા નાબૂદી ઝુંબેશ છે અને રસીકરણથી મેલેરિયા નાબૂદી ઝુંબેશ ને એ બધું અત્યારે ચાલી રહ્યું છે. ટીબી ક્ષયનો નિવારણનો પણ એક સરકારે કાર્યક્રમ બનાવ્યો છે. એવા બૂસ્ટર ડોઝો આપી અને અત્યારે મૃત્યુદરનો રેશિયો ઘણો નીચો ગયો છે, જે ખૂબ વધારવા જેવો છે. તો ભાઈ છે ને ગરમી તે આમ જો થોડીક તો હોવી જ જોઈએ, ગરમી થવી જોઈએ, કારણ કે સેવા માટે આપણું જે શરીરનું છે ને કચરો એ બહાર ફેંકી કચરો નીકળી જાય 100% ભાઈ, સાચી વાત છે. એમાંથી જે પરસેવા વાટે જે ગંદકી હોય ને એ આપણી નીકળી જાય, એટલે એ ભાઈએ સાચી વાત કરી. અને ડાયાબિટીસ વાળાને આ બહુ સારું, કારણ કે એના પરસેવા વાળવાનું ડૉક્ટર કહે છે. આ જુઓ ભાઈ સૂર્યાસ્તનો અમારા ગામનો નજારો, કેટલું મસ્ત વાતાવરણ લાગે છે, એકદમ ચોખ્ખું. તો સાંજના વાગી ગયા છે 8:30 અને ટૂંક જ સમયમાં હોલિકા દહન થવાનું છે. આસુરી શક્તિ પર એવી શક્તિનો વિજય થવાનો છે. ને બધું રેડી રાખ્યું છે અમે અહીંયા. બસ હવે થોડીક વારમાં જઈએ છીએ. આવવું ને ભાઈ? જોઈએ, હવે આવશું જ ને. આવવાનું જ હોય ને. તો ચાલો મિત્રો, આજનો બ્લોગ અહીંયા સુધી જ છે. લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.